નમસ્કાર મિત્રો, મારું નામ કિંતુ પટેલ છે। મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો સૌથી પહેલાં તો હું તમને એક વિનંતી કરીશ કે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું આવા નવા વિડીયો અપલોડ કરી શકું। આજનો આપણો વિષય છે મિત્રો કે ઇમેજની સાઇઝ કેવી રીતે નાની મોટી કરવી। અત્યારે મિત્રો સ્કૂલ, કોલેજ, ઓજસ ઉપર બધી વેબસાઇટો ઉપર ઇમેજ અપલોડ કરવાનો આવતો હોય છે। તો આપણે જોવાનું છે કે એની અંદર કે આપણે ફોટાની સાઇઝ કેવી રીતે નાની મોટી કરી શકીએ। 20 કેબીથી નાની અથવા 10 કેબીથી નાની। તો આપણે એના માટે એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું હોય છે મિત્રો। એનું નામ છે ફોટો રિસાઇઝર। હવે તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર ફોટો રિસાઇઝર નામનું એક સોફ્ટવેર પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું। એને ઓપન કરશો એટલે આવી રીતે ખુલશે મિત્રો। તો સૌ પ્રથમ પહેલાં આપણે સિલેક્ટ ફોટો કરવાનો અને ફોટાને આપણે કોઈ સારો એવો ફોટો તમારો પોતાનો હોય તો એને કરીને સિલેક્ટ કર્યા બાદ એને ક્રોપ કરવાનો। અહીંયા ક્રોપનું નિશાન છે મિત્રો, તો ત્યાં ક્રોપ કરવાનું અને મેન્યુઅલ કરવાનું। સૌ પ્રથમ આપણે એને કેટલી સાઇઝનો ફોટો જોવે છે એ સિલેક્ટ કરવાનું। પાસપોર્ટ સાઇઝનો જોતો હોય તો મિત્રો પછી એની સાઇઝ નાની કરવાની। કોઈ પણ ફોટો તમે પાસપોર્ટ સાઇઝ બનાવી શકો છો। આ પાસપોર્ટ સાઇઝ થઈ ગયો। ક્રોપમાં જવાનું, મેન્યુઅલમાં જવાનું। 100/120 મારે કરવું છે, ઓકે આપશો એટલે 100/120 કન્વર્ટ થઈ જશે મિત્રો। જો 100/120 થઈ ગયો। હવે 240 તમે ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો કોઈ, પછી એને સેવ ઉપર આપશો મિત્રો તો સેવ ટુ ગેલેરી। એક મિનિટ, એ ઓલરેડી મિત્રો સેવ્ડ ધ ફોલ્ડર SD કાર્ડ પિક્ચર ફોટો રિસાઇઝર। હવે મારે જોવે છે મિત્રો એની સાઇઝ બદલવી છે તો અહીંથી ડિફોલ્ટ કસ્ટમ કરશો તો કસ્ટમની અંદર લખી શકશો તમે। બાકી તમે બાય ડિફોલ્ટ જે નાનામાં નાની કરશો એટલે એની સાઇઝ નાનામાં નાની થઈ જશે મિત્રો। આ તો ફોટો રિસાઇઝર સોફ્ટવેર। આની અંદર એક કરતાં ઘણા બધા ફોટા પણ એકી સાથે રિસાઇઝ કરી શકો છો। અને મિત્રો આ એક એવી એપ છે જે સરકારી ભરતીઓની અંદર ઉપયોગમાં આવતી એક એપ છે। એટલે આ એપ તમને ગમે તો મારું વિડીયો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ।